વડોદરામાં બંગાળી કારીગરોની ઓળખ માટે પોલીસનું વિશેષ અભિયાન, 8 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા। વડોદરા શહેરમાં સોની બજારમાં કાર્યરત બંગાળી કારીગરોની ઓળખ અને વેરિફિકેશન માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત શહેરમાં કાર્યરત 4000થી વધુ બંગાળી કારીગરોની વિગતો સોની એસોસિએશન પાસેથી માંગવામાં આવી છે। યાકુતપુરા અને ખાટકીવાડ જેવા વિસ્તારોમાં બંગાળી કારીગરોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 8 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે અને 26 શકમંદોને અટકાયત કરવામાં આવ્યા છે। આ લોકો વિના માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં વસવાટ કરી રહ્યા હતા। પોલીસે વધુ તપાસ માટે પશ્ચિમ બંગાળ અને આસામમાં ટીમ મોકલી છે, જેથી આ કારીગરોની પૃષ્ઠભૂમિ અને દસ્તાવેજોની સત્યતા ચકાસી શકાય। આ પહેલા પણ ગુજરાતના અન્ય શહેરોમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી છે। સુરતમાં 9 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પકડાયા હતા અને તેમના પાસેથી નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા। અમદાવાદમાં પણ 51 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર વસવાટ કરતા ઝડપાયા હતા, જેમણે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો। આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે બાંગ્લાદેશી નાગરિકો નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે અને તેમના દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે। પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને જાહેર જનતાને પણ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે।